હાલમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની અલગ અલગ સમિતિઓ બની, સમિતિઓના સભ્યો બન્યા અને આ સભ્યોમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તમામની જે નિયુક્તિ કરવામાં આવી તેઓ વિધિવત રીતે આજે ચાર્જ સંભાળ્યો છે. સામાન્ય સભામાં તમામ લોકોને નિયુક્તિ કરવામાં આવી અને આ નિયુક્તિમાં સમિતિઓના પ્રમુખ એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ તમામ લોકોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. સાથે જ આ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સામાન્ય સભામાં વડોદરા મહાનગરપાલિકાની અલગ અલગ 9 સમિતિઓની રચના કરવામાં આવી. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી. જે બાદ આજે તમામ કમિટીઓ દ્વારા પાલિકામાં એક બેઠક યોજાઈ. ત્યાં જરૂરી પ્રક્રિયા સાથે વિધિવત અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના સભ્યોએ ચાર્જ પણ સંભાળ્યો છે. આ પ્રસંગે વિવિધ સમિતિના અધ્યક્ષ દ્વારા પાર્ટીનો આભાર માની નાગરિકોના હિતમાં કામ કરવામાં આવશે તેવું પણ તેઓ જણાવ્યું છે. આજરોજ 17/8/2026ની ને સોમવારે આજે શ્રાવણ મહિના પ્રથમ દિવસે આજે આરોગ્ય સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. એમાં 2.5 વર્ષની મુદત માટે ચેરમેન અને વાઇસ ચેરમેન અને મારા સાથી સભાસદો સાથે એમને હું આવકારું છું આજે આરોગ્યની મિટિંગમાં. અને આવનાર 2.5 વર્ષના માટે આપણે વડોદરા શહેરને આરોગ્ય માટે શું આપણે કામ કરવું અને શું નહીં કરવું એના માટેની આપણે ચર્ચા વિચારણા કરવા માટેની આ પહેલી બેઠક છે. અને અમે આવનારા દિવસોમાં અમારી કમિટી ખૂબ સુંદર સારું અને કાર્ય કરતા રહીશું એવી અમારી સૌ ઉપાધ્યક્ષ સાથે અને સભ્યો સાથે હું શુભકામના પાઠવું છું.